બાળકો મજામાં? આપણો પાઠ તો છે ખબર જ છે તમને બધાને, પટોળા. પાટણના પટોળા મોંઘા લાવજો હે ને. છેલા જીરે મારી હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો. પાટણના પટોળા કેવા છે? મોંઘા છે. મોંઘા છે ને? તો અહીંયા આપણે જે આગળના લેક્ચરમાં આપણે શું જોયું તો વિકલ્પો લખાવ્યા, બરાબર છે? ખાલી જગ્યાઓ લખાવી, દરેકે લખી હશે. તમને મેં સામે લખવાનું કહ્યું હતું હોમવર્કની નોટમાં, તો હોમવર્કની નોટમાં પણ તમે લોકોએ લખી દીધી હશે, તૈયાર પણ કરી હશે, બરાબર છે? તો ચલો હું એમાંથી તમને કંઈક પૂછું છું. ખબર જ છે ને આપણે કઈ રીતે પૂછીએ છીએ. તો અહીંયા જે ખાલી જગ્યા છે હું તમને પૂછું છું, બરાબર? તમારે મનમાં વિચારી રાખવાનું છે, જોવાનું નથી. જોઈશું તો પછી આપણે કોની જોડે ચીટિંગ કરીએ છીએ? આપણી જાત સાથે. આપણે આપણી જાતને છેતરવાની નથી. આપણે આપણી જાતથી જો જવાબ આવડે તો મનમાં વિચારી રાખો, નથી આવડતો તો કંઈ નહીં, પછી જોઈ લેજો કે જવાબ સાચો છે કે ખોટો. ઓકે, તો અહીંયા હું ખાલી જગ્યા પૂછું છું તમને કે પાટણના સાળવી પરિવારો દ્વારા કરવામાં આવતું ખાસ પ્રકારનું વણાટકામ ખાલી જગ્યા નામથી ઓળખાય છે. વિચારો, જે સાળવી પરિવારો દ્વારા જે કામ કરવામાં આવતું હતું એને કયા નામથી ઓળખાતું હતું? પટોળા, હે ને? આપણે એને પટોળા તરીકે ઓળખતા હતા. એના પછી જે ગુજરાતના કવિઓએ ખાલી જગ્યામાં પટોળાની કલાને વર્ણવી છે. હાલ જ મેં ગાઈ, બરાબર? શું હતું? તો એ કયું હતું ગીત? લોકગીત. લોકગીતમાં જે આજે પટોળાની કલાને વર્ણવી છે. ઓકે, એના પછી ખુરશી ટેબલ બનાવવાનું કામ ખાલી જગ્યા કરે છે. જે ખુરશી છે, ટેબલ છે, તમારા ઘરમાં છે ને, એ કોણ કામ કરે? તો સુથાર. આપણે સુથારને બોલાવીએ છીએ ને, તો સુથાર જોડે જઈએ છીએ બનાવવા માટે. એના પછી વણાટ માટે સાળ પર ગોઠવેલા ઊભા તારને ખાલી જગ્યા અને આડા તારને ખાલી જગ્યા કહે છે. તો જે ઊભા તાર છે આપણે એને શું કહીએ છીએ? તાણા. અને જે આડા તાર છે એને વાળા. એટલે કહેવાનું કે તાણા વાળા, ઊભા આડા. એના પછી છે મોટર કે કાર ચલાવતા શીખવા માટે, એટલે કે મોટર કે કાર ચલાવતા શીખવા માટે આપણે ખાલી જગ્યા સ્કૂલમાં જવું પડે. જેમ તમે બાળકો છો, બરોબર છે? તો આપણે ભણવા માટે સ્કૂલમાં આવીએ છીએ ને, તો એ જ રીતે આપણે જે ગાડી ચલાવવી હોય તો એ માટે આપણે પણ એવી સ્કૂલમાં જવું પડે. સાની તો ડ્રાઇવિંગ સ્કૂલ, એમાં આપણને ડ્રાઇવિંગ કરતા શીખવાડે છે, હે ને? ઓકે, આટલા સુધી દરેકની નોટમાં લખાયેલું હશે આ હોમવર્ક, વિકલ્પો અને ખાલી જગ્યા મેં તમને નોટમાં આપ્યું હતું હોમવર્કની. તો દરેકની નોટ કમ્પ્લીટ હશે. જે પણ હોમવર્કની નોટ છે ગૂગલ મીટમાં આપણે મળીશું ત્યારે અમે જોવા માંગીએ તો તમારે બતાવવાની છે. દરેકે ગૂગલ મીટમાં હાજરી પણ આપવાની છે. અહીંયા હવે આપણે આગળ જોશું તો દરેકની નોટ ખુલ્લી હોવી જોઈએ, હાથમાં તમારી જે પણ પેન્સિલ છે, બરોબર છે? હવે આપણે જોઈએ ખરા ખોટા. તો જે ખરા ખોટા છે એ જગ્યા નીચે હોય તો આપણે ત્યાંથી શરૂ કરીશું, નહીં તો પછી નવા પેજ ઉપરથી, બરાબર છે? જે પણ સૂચના હું લખાવું છું દરેકે પૂરા વાક્યમાં સૂચના લખવાની છે. નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. અહીંયા પહેલા છે હું એક વાંચી લઉં છું, એનો જવાબ એટલે કે વિધાન સાચું છે કે ખોટું એ તમારે વિચારી રાખવાનું છે. ત્યાં સુધી હું અહીંયા લખીશ, પછી જો હું અહીંયા જવાબ જે પણ લખાવું એ જોવાનું છે કે તમારો જે વિધાન સાચું છે કે ખોટું, તમે સાચું બોલ્યા કે ખોટું બોલ્યા, બરોબર? તેમાં નંબર 1, હું બોલવાનું ભૂલી ગઈ. નિર્મલનો પરિવાર બાંધણી બનાવવાનું કાર્ય કરે છે.
જે નિર્મલ અને મોક્ષા છે, બરોબર? તો એ લોકો અહીંયા આપણે નિર્મલની વાત કરી તો નિર્મલનો પરિવાર બાંધણી બનાવવાનું કાર્ય કરે છે, સાચી વાત છે? એ લોકો તો પટોળા બનાવવાનું કામ કરે છે, તો વિધાન કેવું આવે? ખોટું આવે. તો તમે લોકો વિચારી જ રાખ્યું છે તમારો જવાબ ને મારો જવાબ ક્યાંક સાચો પણ હશે. ઓકે, એના પછી છે પટોળાના વણાટકામ માટે સૂત્રાવતાર વપરાય છે. ચોપડીમાં તમને બાજુનું જે પેજ છે એમાં આખી એક ડિઝાઇન વાળું આપ્યું છે. મેં તમને ઝેરોક્ષ માટે પણ આપ્યું હતું. તેમાં આપણે જોયું હતું કે રેશમના તાર, હે ને? અહીંયા એવું લખ્યું છે કે સૂત્રાવતાર, તો વિધાન કેવું છે? ખોટું છે. ત્યારબાદ 3 નંબર, સુથારભાઈ લોખંડની વિવિધ વસ્તુઓ બનાવે છે. જે સુથાર છે એ જે વસ્તુઓ બનાવે છે એટલે કે લોખંડની બનાવે છે, તો વિધાન સાચું છે કે ખોટું? લોખંડની વસ્તુ કોણ બનાવે છે? અહીંયા સુથારની વાત કરે છે, તો સુથાર શું બનાવે છે એ આપણને ખબર હોવી જોઈએ કે સુથાર તો જે ફર્નિચરનું કામ કરે છે, જેવું કે ખુરશી છે, ટેબલ છે, બરોબર, બેડ છે, જે લાકડાની વસ્તુઓ છે ને, અહીંયા એવું લખ્યું છે કે લોખંડની છે, તો વિધાન કેવું આવે? ખોટું આવે, બરોબર છે ને? એના પછી છે કુંભારને પોતાના વ્યવસાયમાં ગધેડું ઉપયોગી બને છે. જે કુંભાર છે એનો વ્યવસાય શું છે? જે માટીની વસ્તુઓ હોય જેમ કે ઘડા છે, બરોબર છે, વગેરે, તે બધું બનાવવા માટે ગધેડું છે એને ઉપયોગી છે. વિધાન કેવું છે? સાચું છે કે ખોટું? ચલો વિચારી રાખો. વિચારી રાખ્યું કે સુથારને પોતાના વ્યવસાયમાં ગધેડું ઉપયોગી બને છે, તો સુથાર, સોરી અહીંયા મેં સુથાર લખી દીધું છે, કુંભાર. ઓકે, અહીંયા કુંભાર આવે, અહીંયા ઉપર સુથાર લખ્યું છે એટલે મારે સુથાર લખાઈ ગયું. એ કુંભાર છે એ શું કરે છે? માટીની વસ્તુઓ બનાવે છે, તો એને માટી લાવવા માટે ક્યાંક ગધેડાનો ઉપયોગ કરે છે ને, તો વિધાન સાચું છે કે ગધેડું એને ઉપયોગી બને છે. તો હા, વિધાન કેવું છે? સાચું છે. એના પછી રાણીની વાવના શિલ્પકામમાં પટોળાની ભાત જોવા મળે છે. જે રાણીની વાવ છે પાટણમાં આવેલી છે, તો જે એનું શિલ્પકામ છે એટલે કે જે ત્યાં ડિઝાઇન કરવામાં આવેલી છે એમાં પટોળાની ભાત એટલે કે ડિઝાઇન જોવા મળે છે. જે રાણીની વાવ છે જે શિલ્પકારો છે, ત્યાં તમે રાણીની વાવ જોઈ હોય તો એમાં જે વાવ જેવો છે પગથિયા, ને ત્યાં અલગ અલગ જાતની મૂર્તિઓ છે, અલગ અલગ જાતની ડિઝાઇનો દોરેલી આવે, બરોબર, એની ઉપર ઝીણી ઝીણી ભાત છે. તો કહેવાનો મતલબ કે રાણીની વાવના શિલ્પકામમાં પટોળાની ભાત જોવા મળે છે. તો વિધાન કેવું છે? સાચું છે. જે પટોળામાં આપણે ભાત ડિઝાઇન હોય છે એ જ રાણીની વાવમાં પણ જોવા મળે છે. તો વિધાન કેવું છે? આ સાચું છે. એના પછી મોક્ષાના માતા પિતાએ પટોળાની કલા વડીલો પાસેથી શીખી હતી. જે મોક્ષા અને નિર્મલ છે એના મમ્મી પપ્પાએ જે આ પટોળાની ભાત છે એટલે કે કલા છે એ એમના વડીલો પાસેથી શીખી હતી.
વિધાન કેવું છે, જેમ કે આપણે એક્ઝામ્પલ દઈએ કે તમારા ઘરમાં કદાચ કોઈ સિલાઈ કામ કરતું હોય કાં તો બીજું કોઈ કામ કરતું હોય, તો ઓટોમેટિકલી એમના સંતાનોને એ વસ્તુ ક્યાંક આવડી જાય છે, કેમ કે એ સાથે કરાવતા હશે કાં તો એમને મદદ કાં તો જોઈ પણ. તો અહીંયા એ જ વસ્તુ છે જે મોક્ષાના માતા પિતા છે એ જે પટોળાની જે ડિઝાઇન કરી રહ્યા છે કલા, તો એ એમના વડીલો પાસેથી શીખ્યા છે. તો વિધાન કેવું છે? આ સાચું છે. સારા અક્ષરે એક લાઈન છોડીને એક લખવાનું છે, એ પ્રમાણે લખવાનું છે સારા અક્ષરે. બરોબર. અહીંયા હું વાંચું છું ફરીથી, આપણે જોઈ લઈએ કે નિર્મલનો પરિવાર બાંધણી બનાવવાનું કાર્ય કરે છે. તો વિધાન ખોટું છે. 2 નંબર, પટોળાના વણાટ કામ માટે સૂત્રાવતાર વપરાય છે. તો આ વિધાન પણ ખોટું છે. પછી સુથારભાઈ લોખંડની વિવિધ વસ્તુઓ બનાવે છે. તો આ વિધાન પણ ખોટું છે. કુંભારની પોતાના વ્યવસાયમાં ગધેડું ઉપયોગી બને છે. તો વિધાન કેવું છે? સાચું. રાણીની વાવના શિલ્પકામમાં પટોળાની ભાત જોવા મળે છે. તો વિધાન છે સાચું. મોક્ષાના માતા પિતાએ પટોળાની કલા વડીલો પાસેથી શીખી હતી. તો આ પણ વિધાન કેવું છે? સાચું. આ 6 ખરા ખોટા છે એ સારા અક્ષરે લખી દો તમારી નોટમાં. સારું, ચલો લખાઈ ગયું. તો હવે આપણે જોડકા જોઈએ. બંધ બેસતા જોડકા રચો. બરોબર છે? જોડકા તમને ખબર જ છે, આપણે અ લખો કે એ લખો, અ અને અહીંયા બ. અહીંયા હું જે નામ લખીશ, અ વિભાગમાં એ કારીગર હશે અને બ વિભાગમાં સાધનો હશે. તો અહીંયા જે કારીગરો છે એમના સામે સાધનો આપેલા છે. અહીંયા આપણે વાત કરીએ કારીગર એટલે કે વ્યવસાયકારો, જે કે પટોળા બનાવવા માટે જે કામ કરે છે, કારીગરોની વાત છે. તો અહીંયા આપણે જે પ્રશ્નોમાં પણ અમુક ખાલી જગ્યામાં પણ આપણે જોયું કે કંઈક સુથારની વાત કરી છે, કુંભારની વાત કરી છે. બરોબર છે? તો એ કારીગર કહેવાય. તો એ પ્રમાણે અહીંયા કારીગરો છે ને અહીંયા સામે સાધન છે. તો આપણે જોડકા એ રીતે જોઈશું. તો એમાં આપણે પહેલા 1 2 3 4 એમ કરીને અ વિભાગમાં જોઈ લઈએ. દરેક માની સાથે આ પ્રમાણે લખી દે, પછી આપણે એને જોઈશું. એ તમને ખબર જ છે આપણે કઈ રીતે કરીએ છીએ. ઓકે. અહીંયા લુહાર. અહીંયા આપણે બ વિભાગમાં શું કરીશું? અ બ કડ એમ લખી દઈશું. બરોબર છે? ઓકે. અહીંયા આપણે જોયું તો અહીંયા સુથાર, કડિયો, કુંભાર અને લુહાર. અહીંયા જે છે અ બ કડ અને ઈ, તો ચાકડો, એરણ, કાતર, લેલું અને રંધો. આ બધા કોણ છે? કારીગરો. આ બધા છે સાધનો. આ કારીગર કયું સાધન વાપરે છે? અને આપણે જોડી બનાવવાની, એટલે કે જોડકા કરવાના છે. આપણે જોડી બનાવીશું નહીં, કેમ કે આપણે નાના નથી રહ્યા છે. પહેલા બીજામાં પણ એ બાળકો પેન્સિલ વડે આમ જોડી બનાવે છે. અહીંયા આપણે નીચે જવાબ લખીશું એના. આ પ્રમાણે આપણે બોક્સ કરી દઈશું. 1 2 નંબર, 3 નંબર, અહીંયા 4 નંબર. બરોબર છે? અહીંયા મેં થોડું ઊંચું લખ્યું છે જે લાઈનમાં રહે એ માટે. આટલું પહેલા લખી દો સારા અક્ષરે.
અહીંયા જે આપણું બોર્ડ છે એકદમ મોટું છે એટલે ક્યાંક મેં છૂટું છૂટું લખી દીધું છે. તમારી નોટમાં આવે એ પ્રમાણે તમે લખજો, બરાબર. તમારી જોડે જે નોટબુક છે અંદર એ પ્રમાણે તમારે લખવાનું છે, બહુ છૂટું નહીં લખતા. હવે આપણે જવાબ જોઈશું, દરેકના જવાબ સમજી લઈશું પછી જોઈશું. તો પહેલાં દરેક ઉતારી દે સારા અક્ષરે. ઓકે, અહીંયા હવે આપણે જોઈએ દરેકે સારા અક્ષરે લખી દીધું હશે. તો હવે આપણે અહીંયા જોઈશું કે નંબર 1 તો એમાં શું છે? સુથાર. સુથાર શું કરે છે? જે લાકડાની વસ્તુઓ છે, ફર્નિચર છે, બધું બનાવે, હે ને? તો અહીંયા આપણે જોઈએ કે આ સુથાર આમાંથી કયું સાધન વાપરે છે, બરોબર. તમે લોકોએ કદાચ આ સાધન જોયું પણ ના સાંભળ્યું હશે. હા, કોઈને સાંભળ્યું પણ નહીં હોય તો આપણે અહીંયા જોઈ લઈએ. તો જે ચાકડો છે, ચાકડો કોણ કરે? તો કુંભાર. પછી એરણ કોણ કરે? તો એ લુહાર. તો અહીંયા કાતર છે એ કોણ છે? તો અહીંયા આપ્યું નથી, બરોબર. અહીંયા લેલું. તો એ જો રંધો, જે સુથાર છે એ રંધો વાપરે. રંધો તમે ના જોયો હોય તો એ પ્રમાણે હોય છે, જે લાકડુંને આમ લીસું કરે છે એ પ્રમાણે રંધો લગાવે છે, કાપવાનું હોય ત્યારે. તો આપણે અહીંયા સુથારમાં ઈ લખીશું. તો સુથાર જે છે એ રંધો જેવું સાધન વાપરતું હોય છે. એના પછી છે કડીઓ. કડીઓ શું કરે છે? જે મકાન ચણવા માટે આપણે કડિયાને રોકીએ છીએ, બરાબર. કડીઓ જે છે મકાન ચણવા માટે કામ કરે છે. સિમેન્ટનું કામ, દિવાલ બનાવવાનું કામ, ધાબુ ભરવાનું, હે ને, આખું મકાન બનાવવાનું એ કામ કરે છે. તો જ્યારે પ્લાસ્ટર કરવું હોય ત્યારે એ વસ્તુનો ઉપયોગ કરે છે. આમાંથી કયું છે? લેલું. જે લેલું હોય પ્લાસ્ટર કર્યા પછી એ પ્રમાણે એને લીસું સપાટ કરવા માટે એ લેલુંનો ઉપયોગ કરે છે. તો જે કડીઓ છે તો ત્યાં શું આવશે? 2 નંબરમાં ડ આવશે. એના પછી છે કુંભાર. તો કુંભાર, તમને કુંભારની ખબર હોવી જોઈએ કે કુંભાર શું કરે છે? તો જે માટીની વસ્તુઓ બનાવે છે, જેમ કે માટલું છે, ઘડો છે, બરોબર, તાવડી છે, જેટલા પણ માટીના વાસણો છે બધું જ કોણ બનાવે છે? કુંભાર. તો કુંભાર એ માટે કઈ વસ્તુ વાપરે છે? તો દરેકને આવડે છે ચાકડો. જે ચાકડો છે, ચાકડા ઉપર એ માટી મૂકી છે પછી એમાંથી એક ઘાટ બનાવે છે ને. તો અહીંયા આપણે શું લખીશું? 3 નંબરમાં અ લખીશું. ઓકે, હવે રહી ગયા 2. 3 ના જવાબ તો આપણને મળી ગયા છે. હવે રહી ગયું છે 1, પણ અહીંયા રહી ગયા છે 2. અહીંયા 2 છે, અહીંયા 1 છે. તો આ 1 નો આ 2 માંથી એક જવાબ હશે. આ 2 માંથી જવાબ એક આનો હશે. કોણ હતો? લુહારનો. હવે આપણે જોઈએ કે લુહાર. તો 2 વસ્તુ કઈ વધી છે? એક તો ક અને બ વધી છે. એક તો કાતર છે અને બીજું એરણ. તો લુહાર, લુહાર જે લોખંડની વસ્તુઓ બનાવે છે ને. તો જે લોખંડની વસ્તુમાંથી લુહાર જે સાધન છે તો કાતર. તો કાતર તો ઉપયોગ ના જ કરે, તમને ખબર છે. કાતર પણ ઉપયોગ કરે છે વાળ, જેને વાળ કાપવા છે. તો હવે શું આવવાનું છે? એરણ. જે એરણ છે, એરણ એ લુહારનું સાધન છે. તો અહીંયા આપણે શું લખી દઈશું? બ લખી દઈશું. ઓકે, તો આવી ગયા જવાબ બધા. લખી દો સારા અક્ષરે. લખાઈ ગયું દરેકનું? ઓકે, તો અહીંયા આપણે તમારું હોમવર્ક છે. જે આપણે ખરા ખોટા લખ્યા અને બીજું જોડકા લખ્યા છે, બરાબર. જોડકા તો આપણને આવડે એવા છે, પરંતુ જે ખરા ખોટા છે એ પણ મેં તમને પૂછીને પછી લખ્યા છે. ઓકે, પરંતુ આ જે ખરા ખોટા આપણી નોટમાં તો કમ્પ્લીટ જ છે, બરાબર. લખી કાઢ્યા છે. તમારે પછી શું કરવાનું છે? હોમવર્કની નોટમાં લખવાના છે. એટલે કે તમારું 2 વખત રિવિઝન થાય. તો આપણે લખ્યું છે નોટમાં એ, પછી તમે હોમવર્કની નોટમાં લખો. એના પછી તમારે એને વાંચી કાઢવાના છે, તૈયાર કરવાના છે, જેથી કરીને તમારી તૈયારી રહે. પણ તમારે એવું નથી વિચારવાનું કે મેડમ તો જોવા નથી આવવાના કે મેમ આમ છે. ગમે ત્યારે તમને વિડીયો કોલ કરીને કે ગૂગલ મીટમાં પૂછીએ તો તમારું હોમવર્ક મોઢે પણ હોવું જોઈએ અને લખેલું પણ હોવું જોઈએ. કોઈએ મમ્મી પપ્પાને હેરાન કરવાના નથી અને એ કમ્પલસરી ટાઈમથી કરી જ દેવાનું છે. ઓકે, તો કોઈ બાકી રાખીએ નહીં. આવું કરવાથી શું થશે? તમને ફાયદો છે, તમારી તૈયારી રહેશે. ગમે ત્યારે પણ એક્ઝામ પૂછાય તો તમને આવડે. પછી તમે નહીં તૈયાર કરેલું હોય, નહીં લખેલું હોય
પછી એ તૈયાર કરવામાં થોડોક સમય લાગી જશે, પરંતુ અત્યારે હોમવર્કમાં કર્યું હોય તો એમાં પછી તમને ફરીથી રિવાઇઝ કરવામાં તમને એ ટાઈમ ઓછો લાગે, એટલે કે આપણે ઇઝી લાગે. ઓકે, તો દરેકનો આ હોમવર્ક છે નોટમાં લખી દો અને નેક્સ્ટ લેક્ચરમાં પછી આપણે બીજું આગળ લખીશું. તો બાળ મિત્રો બાય.